વતન છોડવાની દર વર્ષે લાખો ભારતીયો વિદેશ નાગરિકત્વ સ્વીકારી રહ્યા છે, જેમાં હાઈફાઈ લાઇફસ્ટાઇલ, શ્રેષ્ઠ શિક્ષણ અને ડોલર સામે રૂપિયાનું ઘટતું મૂલ્ય યુવાનોને વિદેશ તરફ ખેંચી રહ્યું છે. હવે માત્ર અમીરો જ નહીં પણ મધ્યમ વર્ગ પણ વિદેશ સેટલ થવા માટે થનગની રહ્યા છે. શું આ માત્ર પ્રગતિની ભૂખ છે કે પછી ભારતની ભીડ અને સિસ્ટમથી છુટકારો મેળવવાનો રસ્તો? કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ પણ વાલી હોય, એને પોતાના બાળકોને બારે ફોરેન મોકલવાની એ લોકોની ઈચ્છા હોય જ છે. પણ એ નોર્મલ નેચરલ વસ્તુ છે, એ હોય. પણ એની સામે તમારે ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. જેમ કે હા, તમે ત્યાં જાઓ, ભણો, ત્યાંથી જે વસ્તુઓ બધી શીખો છો એ શીખીને તમે પાછા પરત આપણા દેશમાં તમે આવો. એનાથી આપણો દેશ છે વધારે સમૃદ્ધ બનશે. નહીં કે તમે ત્યાં જ રહો અને ત્યાં જ કમાઈને ત્યાં જ તમને સારું લાગે છે, ત્યાંનું વેધર સારું છે, ત્યાંનું લોકો સારા છે, શિસ્ત છે, તો એ જ વસ્તુ આપણે કેમ ત્યાંથી અહીંયા પાછા લઈ આવીને આપણે જ શું કામ એવું નથી કરતા? એ મારી એક ખાસ વિનંતી છે કે તમે હા ત્યાં ભણી જ શીખો, પણ અહીંયા આવીને એનું જ એ તમે આપણી સરકારને કે એને કહો કે ભાઈ આટલા તમે આવી રીતના બધું ઇમ્પ્લિમેન્ટેશન તમે એનું કરો તો એ ફાયદાકારક થઈ શકે એમ છે. તમે હમણાં મેં વાંચન કરેલું એક કે ચાઇના એક પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેમાં એ લોકોએ સર્વ વિશ્વમાંથી એ લોકોનું જે ટેલેન્ટ છે, જે બારે જતું રહ્યું હતું, એને પાછું આકર્ષવા માટે એ પ્રોગ્રામનું નામ એ લોકોએ લોન્ચ કર્યું હતું. અને ત્યાંથી એ લોકોએ બધા ચાઇનીઝ જેટલા એમના સિટીઝન્સ છે બધાને પાછા બોલાવ્યા હતા, જેની અંદર એ લોકો આખું એમના છોકરાઓનું ભરણ પોષણ ફ્રીમાં, એજ્યુકેશન ફ્રી કરી દેશે, પ્લસ એ લોકોને મેડિકલ ફ્રી કરી નાખશે. અને એ લોકોના જો પેરેન્ટ્સ હોય તો એ લોકોનું મેડિકલ ફ્રી. આવી રીતે અને જ્યારે એ લોકો રિટાયરમેન્ટ એજ પહોંચી જશે ત્યારે એ લોકોની રિટાયરમેન્ટ પણ ચાલુ થઈ જશે, પેન્શન. તો એનાથી એ લોકોએ આખા વિશ્વમાંથી પોતાના જે ટેલેન્ટ બહાર જાય છે, જેનું યુથ એ લોકોનું બહાર જાય છે, એને એ લોકોએ આવી રીતે પાછું બોલાવીને ત્યાં જ ચાઇનાને પાછું જો કર્યું, તો શું કામ આપણે જે અત્યારના ફાઇટ કરે છે. સો મારે માસ્ટર્સ કરવું છે, સો હું યુકે ઓસ્ટ્રેલિયા માટે પ્લાન કરી રહ્યો છું અત્યારે. એન્ડ સારથીમાંથી ઓલરેડી મેં આઈએલ્સ કમ્પ્લીટ કરી લીધી છે, એમાં બેન્ડ 8 આવી ગયા છે મારે ઓલરેડી. શું પ્લાન છે ફ્યુચરમાં? ફોરેન ટ્રીપ શા કારણે ફોરેનમાં જ કેમ કરવું છે તમારે પીએચડી? ઇફ આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો છે એવું કે ઇન્ડિયામાં 70,000 નીટ પીજી માટેની સીટ્સ છે અને સ્ટુડન્ટ્સ છે 2,42,000 રિસેન્ટલી 2025માં. તો આમાં થાય એવું કોમ્પિટિશન જ છે અને બધાને રેન્ક સીટ્સ મળવી એ પોસિબલ નથી. સો એના માટે બહાર જવા માટે વિચારવું પડે છે. એન્ડ ઇફ આપણે એવું બી કરીએ કે લાઈક નેક્સ્ટ યર એક્ઝામ આપી, નેક્સ્ટ યર સ્ટુડન્ટ્સ તો વધતા જ જવાના છે. સો બહાર જવાનું થોડું વધારે પ્રિફર છે. હું શિક્ષણ સાથે લગભગ 17 વર્ષથી જોડાયેલો છું અને આ કોઈ ટ્રેન્ડ નવી બાબત મને નથી લાગતી. હા, પહેલાં કરતાં આ ટ્રેન્ડ વધ્યો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ અને આના ઘણા બધા કારણો છે. કોઈ એક કારણને તમે પિન ન કરી શકો કે આ કારણથી ફોરેન જવાનો ટ્રેન્ડ વધ્યો છે. નાખુશીના ઘણા કારણો હોઈ શકે અને ખુશીના પણ ઘણા કારણો હોઈ શકે. પહેલી વસ્તુ કે જ્યારે તમે આટલું એજ્યુકેશન ભારતમાં લઈ અને જો તમે ફાઇનાન્શિયલી સારી રીતના સ્ટેબલ જોબ કે સ્ટેબલ ધંધો તમારો નથી થતો તો ક્યાંક વિચાર આવે કે હું ફોરેન જાઉં. ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે પરિવાર તમારો ફોરેન શિફ્ટ થતો હોય અથવા પરિવારમાં તમારા સગા સંબંધીઓને તમારી જરૂર હોય અને તમારે ફોરેન જવું હોય. અને સાથે સાથે તમને એવું હોય કે હાયર એજ્યુકેશન ઇન્ડિયામાં નહીં પણ ઇન્ડિયાની બહાર હાયર એજ્યુકેશન કરીએ. આપણા ફ્રીડમ સ્ટ્રગલના મહાપુરુષો એ પણ ફોરેન જઈ અને અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ કરીને પાછી દેશની સેવા કરી હતી. તો યુવાનોને આપણે એક વાત જરૂરથી અહીંયા સૂચન કરવું જોઈએ કે ફોરેન જાય એમાં કોઈ વાંધો નથી, પણ એટ ધ સેમ ટાઈમ એ ત્યાં ફોરેનમાં સેટ થાય કે ન થાય પણ આપણા દેશનું કઈ રીતના ભલું કરી શકે છે એ એક ખૂબ મોટી વાત છે.